નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. અને ખાસ કરીને આવતીકાલે જેમનો જન્મદિવસ હોય છે તેમનું આવનારું વર્ષ પણ કેવું રહેશે તેની માહિતી પણ ટેરો કાર્ડના માધ્યમથી કિશન મહારાજ આપણને જણાવે છે. ખાસ આ કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આજે હાલ અત્યારે જે સમાજમાં એક ફાસ્ટ જમાનો આવી ગયો છે, જે સોશિયલ લાઈફ ચાલી રહી છે અને તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક આજનું જે યુવાધન છે, આજનું જે યુથ છે તે ખૂબ જ એકલતા મહેસૂસ કરી રહ્યું છે અને તેને લઈને સુસાઇડના કેસ પણ એક તરફ વધી રહ્યા છે. તો ખાસ આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને જય શ્રી કૃષ્ણ. શરૂઆત કરીએ પહેલા તો પંચાંગથી. વાત કરીશું પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 7/1/2025 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે પોષ સુદ આઠમ છે. જે ચંદ્ર છે એ મીન રાશિનો રહેશે અને નક્ષત્ર રેવતી રહેશે. શિવ નામનો યોગ, કરણ બહુ નામનું છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે 5:51 આ પંચક ઉતરી જશે. વિછુડો નથી, સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં છે. સવારના 7:22 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:09 છે. જે ચંદ્રોદય છે આવતીકાલે એ 12:30 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 1:34 જોવાય છે. અભિજીત મુહૂર્ત 12:24 થી 1:07 છે અને રાહુકાળ છે જે 3:27 થી 4:48 છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. તો ભાઈ, કાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે. કમૂળતા ચાલે છે, માટે સારા કામ નહીં થાય, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, કોઈ વિશિષ્ટ એવા કામો નહીં થઈ શકે. પણ હા, નાના મોટા ભગવાનને લગતા કામ કરવા છે, ધાર્મિક કાર્યો કરવા છે, દાન પુણ્ય કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. વાર મંગળવારને આઠમ છે, તિથિ આઠમ. વાર મંગળવાર છે, તિથિ આઠમ છે. માતાજીને કમળ કાકડી ચડાવવાથી મનવંચિત ફળની પ્રાપ્તિ થાય. તમારા જે તે કુળદેવી છે, કાં તો માં જગદંબા કે પછી તમારા કોઈ પણ કુળદેવીને કાલે 5 કમળ કાકડી ચડાવવાથી તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ થશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે પણ માહિતી આપો. પહેલું જે ચોઘડિયું છે એ લાભ છે, સવારના 11:24 થી 12:45 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 12:45 થી 2:06 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 3:27 થી 4:48 કલાકનું. રાત્રિનું ચોઘડિયું પહેલું લાભ રહેશે, જે સવારના રાતના 7:48 થી 9:27 નું હશે. અને બીજું 11:06 થી 12:45 કલાકનું છે. હવે અત્યારે શુભ અને આપણે કહેવાય છે કે સારા ચોઘડિયા કેમ કહીએ છીએ કે અત્યારે કમૂળતા ચાલે છે. સારા કામ તો થશે નહીં, પણ કોઈક નાના મોટા આપણે કામ કરવા છે. જેમ કે આપણે લગ્નની ખરીદી કરવી, લગ્ન છે આપણે કમૂળતા પછી પણ લગ્નની કોઈ ખરીદી કરવી છે, કોઈ વસ્તુઓ લાવી છે, તો આ ચોઘડિયામાં જોઈને તમે કામ કરો, સારું. બીજું, તમે આ ચોઘડિયામાં જોઈને કોઈ નાની મોટી મીટિંગ ગોઠવો, સારી જોડે વસ્તુઓ કરો તો તમને લાભદાયી મળે, ફળદાયી થાય. એટલા માટે આ દિવસ રાતના ચોઘડિયા હોય છે. કોઈ પણ પ્રકારના કાર્યો કરવા હોય તો તેમાં ચોક્કસપણે તમે લાભ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. અત્યારના સમયમાં એવું છે કે આપણે ગમે એટલું જાતે પ્રયત્ન કરી લે, પરંતુ અંદરથી એટલું પોઝિટિવ નથી રહેવાતું. આજુબાજુનો જે માહોલ હોય છે, જે પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, અને ક્યાંક એક તરફ ટેન્શન પણ એટલું હોય છે, જેને લઈને આપણી માનસિકતા એટલી નેગેટિવ થઈ ગઈ હોય છે કે પોઝિટિવિટી જ નથી આવતી. તો ખાસ દર્શક મિત્રોને પ્રશ્ન હોય છે કે પોઝિટિવ રહેવું હોય તો તેના માટે શું કરવું, તેને લઈને તમે માહિતી આપો. આ 2025 નું વર્ષ છે ને, એ થોડું નેગેટિવ
વલણવાળું વર્ષ છે, એટલે કે લોકોની જે માનસિકતા છે ને થોડીક નેગેટિવિટી વાળી થાય. 2025નું વર્ષ ઓવરઓલ આમ થોડુંક ક્યાંક ને ક્યાંક માનસિકતાની દ્રષ્ટિએ જોવા જાવ તો થોડુંક નેગેટિવ છે. હવે સર્વપ્રથમ તો એક પહેલા વાત તમને જણાવી દઉં કે ચંદ્ર જ્યારે પણ નબળો બને, ચંદ્ર જ્યારે પણ નીચનો કે અસ્તનો થાય ત્યારે લોકોની માનસિકતા નેગેટિવ થાય, હતાશા તરફ જાય, વલણ એમનું નેગેટિવ થાય. હવે બીજું કે હાલમાં જે યુવાધન છે એ એક જે માનસિક રીતે મજબૂત હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પછાત થયું છે. આઈક્યુ લેવલ વધ્યો છે, ઇમોશન લેવલ ઘટ્યું છે, બુદ્ધિ વધી છે, સમજણ ઘટી છે, નોલેજ વધ્યું છે, કાર્યક્ષમતા ઘટી છે. આ બધી વસ્તુ કેમ થઈ? તમે જુઓ તો રિસન્ટ ટાઈમના સોશિયલ મીડિયા નું ચલણ સાહેબ એટલું બધું વધી ગયું છે. લોકો બસ મોબાઈલ, આખો દિવસ લોકોને મોબાઈલ સિવાય કોઈ બીજું કામ નથી. અત્યારે દરેક જે કામ છે એ મોબાઈલ, અને જે મોબાઈલની 4x4ની સ્ક્રીનના કારણે લોકો એમની પોતાની માનસિકતા ગુમાઈ રહ્યા છે. અત્યારે સાહેબ તમે જુઓ કે બીજા દેશોમાં, અન્ય દેશોમાં 18 વર્ષ પછી જ લોકોને મોબાઈલ આપવાના સૂચનો આપી દીધા છે. તમે બહારના દેશોમાં નિયમ આવી ગયો કે જ્યારે માણસ 18 વર્ષનું થાય, પુખ્ત વયનું થાય પછી જ એને મોબાઈલનો વપરાશ કરવા સક્ષમ રહેશે. તો વિદેશની સરકાર ગાંડી નથી. એ લોકોને ખબર છે કે આ સોશિયલ મીડિયા એમની માનસિકતા ઉપર, એમના મગજ ઉપર કેટલો બધો પ્રભાવ પાડે છે. ડિપ્રેશન, હતાશા. વચ્ચે તમે સાહેબ જોયું હોય કે સમાચાર સાંભળ્યા, અમુક લોકો ગેમો રમીને સુસાઇડ કરી લે છે. તમે વિચારો, તમે 4x4ની સ્ક્રીન તમારા પોતાના શરીર ઉપર કેટલી માનસિક રીતે હેરાન કરે છે. અત્યારે ઓનલાઈન ગેમો રમે છે લોકો. કેટલા લોકો સુસાઇડ કરી નાખ્યા છે, દેવાના દાર થઈ ગયા. અને તમે જોશો તો એ જે ઉંમર વય છે, પુખ્ત વય, એ તમે જોશો તો 14 વર્ષથી 22 વર્ષના લોકો જ છે જે મોબાઈલમાં ઓનલાઈન સટ્ટામાં ગેમોમાં પૈસા નાખે છે, છેલ્લે સુસાઇડનો વારો આવે. બહુ ખરાબ સાહેબ. અને આપણે ક્યાંક ને ક્યાંક હું આ વાંક માતા પિતાનો પણ કહીશ. જ્યારે છોકરું રોતું હોય ને એટલે પકડાઈ દે, બંધ થઈ. સાહેબ બહુ ખોટું કરો છો તમે લોકો. એ તમે જે રોતું હોય ત્યારે એક ઘડીક 5 સેકન્ડ 10 સેકન્ડ માટે રોતું બંધ થઈ જાય, પણ એના જે નેગેટિવ પ્રોસ્પેક્ટિવ છે ને ભવિષ્યમાં બહુ ખરાબ આવે. આદત પડી જાય છે. આપણે જ આદત પાડીએ છીએ. છોકરાઓને આદત પાડનાર મા બાપ જ છે. રોતું હોય, લો ચલો ભાઈ મોબાઈલ પકડી લો, એટલે રોવાનું બંધ, એટલે છોકરું બંધ થઈ જાય. તમે ખબર હોય તો તમને હું કહી દઉં, 2 થી જે 5 વર્ષનું બાળક હોય, એ 2 થી 5 વર્ષના બાળકને એનું 99% મગજ એ 2 થી 5 વર્ષમાં એનું ગ્રોથ થતું હોય. અને તમે એ ગ્રોથિંગ ટાઈમમાં મોબાઈલનો વાઇબ્રેશન, મોબાઈલના રેડિયેશનનો આપવાના કારણે એનો ગ્રોથિંગ પાવર રોકી કાઢો છો. સાયન્ટિફિકલી સાહેબ એના રેડિયેશન્સ કેટલા હાઈ પાવરમાં. નાનું 2 થી 5 વર્ષનું બાળક કુમળું છે, એના મગજ સુધી એની સેન્સીસ ડેવલપમેન્ટ થાય છે. અને એ સમયમાં તમે એના રેડિયેશનના પાવર, લોકો એ તો તમને ખબર છે કે ભાઈ આ રેડિયેશનનો પાવર માણસને કેન્સર પણ આપી શકે. તો વિચારો કે નાનું ગ્રોથિંગ બાળક, જે હજી કુમળું બાળક છે, એને તમે મોબાઈલ આપવાથી ભવિષ્યમાં એને કેટલી જોખમ આપી શકો છો, કેટલા જોખમ આપો છો. અત્યારની યુવા ઇમોશનલ લેસ છે, ડિપ્રેશનનો શિકાર છે. સોશિયલ મીડિયામાં 10,000 ફોલોવર, રિયલ લાઈફમાં 10 ફોલોવર બી ના હોય. રિયલ લાઈફમાં કોઈકને ફોન કરે ખબર નહીં આવે કે ના આવે. સોશિયલ મીડિયાનો જે વપરાશ વધી રહ્યો છે, લોકો માનસિક રીતે નબળા પડી ગયા છે રીલના ચક્કરમાં. કેટલાય સાહેબ અત્યારે જે લગ્ન થઈ રહ્યા છે બીજી જ જ્ઞાતિમાં, બીજી જગ્યાઓ, શોના કારણે? સોશિયલ મીડિયા. અમારે ત્યાં એક સાહેબ કિસ્સો આવ્યો હતો. નાની 18 વર્ષની છોકરી, એક છોકરો હતો, ગેરેજમાં કામ કરતો હતો, પણ એને ફોટા બધા હાઈ પ્રોફાઇલ મૂકેલા. ગેરેજમાં ગાડીઓ આવે ને એની જોડે ફોટા મૂકે, એની ગાડીના ચલાવતા ફોટા મૂકે. છોકરી સકંજામાં આવી ગઈ.
છોકરીએ લગ્ન કર્યા પછી ખબર પડી કે આ તો ગેરેજનું કામ છે આનું, રિયલ લાઈફ નો. અને છોકરી કેટલી ઉંમર? 19 વર્ષની. સોશિયલ મીડિયાનો આ પ્રભાવ શું કરી શકો સાહેબ તમે? બહુ ખરાબ ચલણ છે અને બહુ ખરાબ વસ્તુ છે. માનસિકતા રીતે માણસની જિંદગી બરબાદ થાય છે. આમાં અવેરનેસ લાવવાની જરૂર છે. તમારા મગજને સ્વસ્થ બનાવવા માટે આપણા ઋષિ મુનિઓ લખેલું છે યોગ, પ્રાણાયામ, મેડિટેશન, સાધના. તમારા જે 7 ચક્રો બેલેન્સ થશે ને, જગ જીતી જશો સાહેબ. કોઈને તમારી ઉપર આવી ના થવા દો. લોકો તમારી ઉપર આવી થાય છે અત્યારે આ 4x4 સ્ક્રીનના ચક્કરમાં. ખાસ જરૂરી છે. બીજી વસ્તુ, અત્યારે ડિપ્રેશન બહુ કોમન બની ગયું છે. કારણ કે લોકો બાહ્ય દુનિયા જે માણવી જોઈએ માણતા જ નથી. હું ઘણા લોકોને ઓબ્ઝર્વ કરું સાહેબ, હું બહાર પોતે જઉં તો કે જમતા જમતા પણ અત્યારે લોકો મોબાઈલ, બોલાય નહીં પણ બહાર જાય તો મોબાઈલ, નાવા જાય તોય મોબાઈલ, વોશરૂમ જાય તોય મોબાઈલ, બધા મોબાઈલ. તમારા મગજને તો 10 મિનિટ આરામ આપો. તમારા મગજ જ આરામ નહીં કરે ને નેગેટિવ થિંકિંગ જોઈ જ રાખશે તો પછી શું બનશો તમે? તમે પોતાના માટે એક સારો સમય લો. આંખો બંધ કરીને ધ્યાન કરો, આંખો બંધ કરીને યોગ કરો, પ્રાણાયામ કરો. માનસિક સ્વાસ્થ્ય બહુ જરૂરી છે આપણા જીવનની. લોકોને છે ને હાથ પગ દુખે તો ડોક્ટર જોડે જાય, આંખો દુખે, ગળું દુખે, પેટ દુખે તો ડોક્ટર જોડે જાય. પણ મગજ દુખે ને તો કોઈ મગજ ખરાબ થાય, મગજ નેગેટિવ થાય તો ડોક્ટર જોડે કોઈ નથી જતું. કારણ કે આપણે પહેલેથી એને કોઈ પ્રભાવ જ નથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અંગ આપણું મગજ છે. તમારું મગજ સ્વસ્થ હશે તો તમે બધી જ રીતે લડી લેશો. આ વસ્તુ બહુ જરૂરી છે. નાની નાની વસ્તુ બહુ મેટર કરે. તો કહેવાનો માત્ર મારો મિનિંગ એ જ છે કે સોશિયલ મીડિયાથી બને એટલું થોડુંક દૂર રહેવાનો પ્રયત્ન કરો. 20 મિનિટ તમારા પોતાના માટે આપો. રોજની સવારની 20 મિનિટ ને સાંજની 20 મિનિટ. તમારા પોતાના માઇન્ડ પાવરનો ગ્રોથ વધારો. ડિપ્રેશનમાં તમે બની રહ્યા છો એના કારણે તમે ખુદ જવાબદાર છો. 4x4 સ્ક્રીનનો જે ઉપયોગ છે ઓછો કરો. છોકરાઓને જોડે ઓછો કરાવડાવો. બાહ્ય દુનિયાની મજા માણો. લોકો જોડે બેસવાનું વધારે રાખો. સારા વ્યક્તિઓ જોડે બેસવાનું વધારે રાખો. સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ બનાવે છે અત્યારે. છેલ્લે ધબડકો વરે છે, આજુબાજુમાં નથી. તો સાહેબ આ બધી વસ્તુ છે. ડિપ્રેશન એ માત્ર એક માનસિકતા છે. માત્ર માનસિકતા. આથી 60 વર્ષ પહેલા તમે કોઈને સાંભળ્યું હતું ડિપ્રેશન છે? 50 વર્ષ પહેલા કોઈને સાંભળ્યું હતું ડિપ્રેશન છે? ગડવૈયાઓને કે ડિપ્રેશન હતું? કશું નતું. કારણ કે લોકો એક્ટિવ હતા, સવારથી અંત કામ કરતા હતા. અત્યારે આ 4x4 સ્ક્રીનમાં ડિપ્રેશન આવે જ ને સાહેબ, એ જ જોવાનું. ઘરે બેસીને આરામ. કોઈ ગડવાએ સાંભળ્યું કે કોઈ બાએ કે કોઈ દાદાએ એવું કીધું કે ભાઈ મેં તો મારા જમાનામાં બહુ ડિપ્રેશન સહન કર્યું છે, એક જ સ્ટ્રગલ કરી છે, ડિપ્રેશન આવે જ નહીં, શબ્દ જ ના આવે. કારણ કે લોકો દિવસ રાત સમાજની નજીક, સમાજની અંદર અને પોતાના પરિવાર સાથે કનેક્ટેડ. બહુ સારી વાત છે, બહુ રસપ્રદ વાત તમને કહું છું. આ તમે જોજો, નાની વાત લાગે પણ બહુ મોટું સ્વરૂપ આપશે તમારા જીવન. આ સમય વિતાવો, પારિવારિક, કૌટુંબિક, અને બને એટલું તમારા પોતાના માટે સમય આપવાનું રાખો. યોગ, પ્રાણાયામ, સાધના, મેડિટેશન કરો, લાભ થશે. જી બેન. ચોક્કસથી મહારાજ. તમામ દર્શક મિત્રોને આજે આપણે જે વિશેષ મુદ્દા પર ચર્ચા કરી છે કે અત્યારના સમયમાં જે આપણને પોઝિટિવિટી ઘટી રહી છે, નેગેટિવિટીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ પોઝિટિવિટી જો લાવી હોય જીવનમાં તો જે નેગેટિવિટી વધી રહી છે તેના પાછળના જે મુખ્ય કારણ છે અત્યારના જમાનામાં જે લોકોની તમામ આદતો છે કે જેના લીધે આ નેગેટિવ વાઇબ્સ વધે છે. તો પહેલા તો ખાસ એને ઓછા કરવા પડશે. તેને લઈને તમે આજે અવેરનેસને લઈને પણ એક ખાસ મુદ્દા પર ચર્ચા કરી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને આર્થિક રીતે ઘણો એવો મોટો લાભ થઈ શકે છે. આર્થિક રીતે સારું છે.
ઘરમાં સંબંધીઓની અવર જવર રહેશે. તમે જો કોઈ પણ પ્રયત્ન કરો તો એમાં સફળ થઈ શકો છો. મન હળવું થાય. પીળો શુભ કલર, શુભાંક 3. વૃષભ રાશિની જો વાત કરીએ તો અદ્ભુત શક્તિનો અનુભવ થાય. તમારા માટે અનોખી ઉર્જા પ્રાપ્ત થશે. માથા ઉપરથી ભાર ઓછો થાય. માનસિક રીતે તમે હળવાશ અનુભવ્યો. મનપસંદ કાર્યોની શરૂઆત થશે અને સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો જણાય છે. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો ફોનનો ઉપયોગ વધારે પડતો રહે. પ્રવાસના યોગ સારા છે. અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં આવીને કોઈ પણ કાર્ય ના કરીએ. લગ્ન સંબંધ સારા મધુર રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ઓફિસનું કામ વધારે રહે. ઘરમાં કામ વધારે રહે. બહારનું જમવાનું કાલે બને એટલું ટાળજો. ગેસ અને એસિડિટી, એટલા માટે જ કહું છું કે બને એટલું કાલનું બહારનું ભોજન ના જમશો. અચ્છા, જીવનમાં કોઈ નાના મોટા પરિવર્તન આવશે. લીલો શુભ કલર, શુભાંક 3. સિંહ રાશિના જે કાર્યો અટકેલા છે એ મહત્વના કાર્યોનો નિકાલ થશે. ઝડપથી મહત્વના કાર્યો તમારા પતશે. લક્ષ્ય તમારી તરફ આગે કૂચ કરી રહી છે. વડીલોના આશીર્વાદથી, પિતૃઓના આશીર્વાદથી અશક્ય પણ શક્ય થશે. સ્વાસ્થ્યમાં થોડુંક સાચવવાનું રહેશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 1 રહે. કન્યા રાશિને પગે વાગે નહીં. પગે કોઈ નાની મોટી ઠેકરો વાગે નહીં તેનું ધ્યાન રાખીએ. અચ્છા, કાલે કન્યા રાશિ એક પીપળે હળદર મૂકીએ તો એનાથી એને સારું રહેશે. તો કાલે આટલું કાઢજો. પીપળે હળદર મૂકી આવજો. ચાલવામાં ઉતરવામાં ધ્યાન રાખજો. દાદરો બાદરો ચડતા હોય તો, બજારમાં બહાર ચાલવા જતા હોય તો. બીજું, માનસિક રીતે શાંતિ નથી જોવાતી. મનને શાંતિ નથી મળતી. આંખો બંધ કરીને 7 ઊંડા શ્વાસ લેવાના. મનને શાંતિ મળે અને નિરાકરણ થશે. સમસ્યાઓનું નિરાકરણ થાય. આર્થિક રીતે જે તંગી તમે અનુભવો છો તેનું નિવારણ થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ 13/8/1997. જી. સમય સવારે 9:17. જી. અને બોમ્બે રે પાર્લે, જન્મ સ્થળ બોમ્બે વિલે પાર્લે. જી. એમના મેરેજ માટેનું પૂછવાનું હતું. વૃશ્ચિક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, દસમની તિથિ. શનિ મીન રાશિનો 7મા ભાવમાં છે, એટલે કે લગ્નમાં હજી 2 થી 2.5 વર્ષની રાહ જોવી પડશે. 2 થી 2.5 વર્ષનો સમય હજી પણ લગ્ન ગ્રંથિ માટે બંધાઈ રહ્યો છે. બીજું, એના માટે એક સારો ઉપાય છે કે બીજી આંગળીમાં એક લાજ વ્રત કરીને સ્ટોન આવે. એ લાજ વ્રત કરીને એ સ્ટોન નંગ ચાંદીની ધાતુમાં બનાવીને પહેરે તો એનાથી ફાયદો થશે. લગ્નના યોગો વહેલી તકે પ્રબળ બનશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. જય શ્રી કૃષ્ણ. હા, મારા ભાણી વિશે પૂછ્યું હતું. એના લગ્ન યોગ તારીખ 28/12/94. જી. 28/12/1994. સમય 6:23 નો સવારે અને જન્મ સ્થળ પાટણ છે. જી. એના લગ્ન યોગ કઈ? તુલા રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, દસમની તિથિ, સુકર્મા યોગ છે. લગ્નમાં તમે જોવા જાવ તો ગુરુ બેઠેલો છે. 7મા સ્થાનનો માલિક શુક્ર 12મા સ્થાનમાં છે. મહાદશા અંતરદશાની જો વાત કરવામાં આવે તો શનિની મહાદશા ચાલે છે અને શનિની અંતરદશા છે. કઈ વાંધો નહીં, આ વર્ષે લગ્નના યોગ સારા છે, પ્રબળ છે બેન, ચિંતા ના કરો. આ વર્ષેના લગ્નના યોગ ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. 12/2003. ફરી બોલો એકવાર. 19/12/2003. જી. સમુદ્રા. જી. જન્મ સમય? સમય બપોરે 12 વાગે. જી. એનું નોકરીના યોગ અને એના લગ્નના યોગ. હવે મંગળ કેતુ છે બેન. કન્યા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. વૃશ્ચિક રાશિનો મંગળ કેતુ છે અને લગ્નમાં શનિ રાહુ છે. નોકરીમાં સમસ્યાનું કારણ શનિ રાહુ અને લગ્નમાં સમસ્યાનું કારણ મંગળ કેતુ છે. 2 વસ્તુ સામસામે છે. દર મંગળવારે અને દર શનિવારે હનુમાનજીને 27 લવિંગની માળા ચડાવે, સાથે એક મંગળનું યંત્ર એની પાસે રાખે અને રોજ એની પર કેસરી ચંદનનો ચાંદલો, ફરી એકવાર કેસરી ચંદનનો ચાંદલો દરરોજ એ યંત્ર પર કરીને મંગળના મંત્રના જાપ કરે. બીજું,
નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે અને શનિવારે કેસરી બુંદીનો લાડુ ભગવાન હનુમાનજીને ચડાવશે. ચોક્કસથી લાભ જોવાશે. ધીરે ધીરે એના નોકરીમાં અને લગ્નમાં બંનેમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ ફર્યા અને કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નવી આશા સાથે તુલા રાશિવાળાનો દિવસ બહુ સારો છે. ખોટા વાદ વિવાદમાં રહેશો નહીં, વાદ વિવાદમાં પડશો નહીં. ચાલાક, ચપરાક અને ચતુર તમે બની શકો છો. માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉચેરા માનવ કાલે તુલા રાશિવાળા બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને જરૂરિયાતની સેવા થાય, જરૂરિયાત લોકો જે છે તેના તરફ તમે આગળ વધો. દિવસની શરૂઆત યોગથી, ધ્યાનથી કરજો. બીજું, જૂની નકારાત્મક વાતોને યાદ કરીને સમય બગાડવો નહીં. નવેસરથી નવી શરૂઆત છે. વેપારી વર્ગને થોડુંક સાચવવાનું રહેશે. કાળો શુભ કલર, શુભાંક 1. ધનરાશિને વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરો. સમયસર તમારા કામે પહોંચી જજો. બીજું કે વાત કરીએ આપણે ધનરાશિની, સમયના સારા એવા સદુપયોગ થશે. સદુપયોગથી લાભ થશે. પ્રોપર્ટીને લઈને ચર્ચા વિચારણા થાય. માતા પિતાથી ફાયદો થશે. માતા પિતાથી લાભ છે. રાતો શુભ કલર, શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને ગૃહિણી મહિલાઓથી ફાયદો થાય. ગૃહિણી મહિલાઓથી લાભ થાય. આર્થિક સ્થિતિ સુધારા પર જોવાય છે. મહેનત રંગ લાવશે. પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારા એવા કામોમાં સફળતા મળશે. કેસરી શુભ કલર, શુભાંક 6 રહે. કુંભ રાશિની જો વાત કરીએ તો ધાર્મિક કાર્યોમાં સફળતા થાય. ધાર્મિક કાર્યોથી લાભ થાય. વડીલોની સેવા તમારા માટે સર્વોત્તમ રહેશે. પોઝિટિવિટીનો અનુભવ કરી શકો છો. લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય ના લેતા. લીલો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાસ સાચવવાનું છે. કાલે તમારો ચંદ્ર બદલાઈ રહ્યો છે. મીન રાશિ, સ્વાસ્થ્યમાં સુધારો થાય તેનું ધ્યાન રાખજો. માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામો તમારા પાર પડે. મુઠ્ઠી ઉચેરા માનવ બનશો. મહેકતા પ્રસાવશો અને ધાર્મિક કાર્યોની શરૂઆત થાય. વાદળી શુભ કલર, શુભાંક 2. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંત્રની ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરો ટુ કાર્ડ છે બેન. આવનારું વર્ષ કેવું રહેશે? તો ભાઈ, સ્ટ્રેન્થ બહુ જ સારું કાર્ડ નીકળ્યું છે. ખૂબ પોઝિટિવ કાર્ડ, ખૂબ સારો સંદેશ ડિયર એન્જલ્સ આપી રહી છે. તાકાત સાથે તમારા કાર્યોમાં સફળતા, તમારા કરેજની એટલે કે તમારા સાહસિકતાની લોકો વખાણ કરે. પાવર મળે, પોઝિશન મળે અને નવી જગ્યા ઉપર નવા કાર્યોની શરૂઆત થાય. તો બહુ સારું વર્ષ, ખૂબ સારું વર્ષ. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવજો. ચોક્કસથી લાભ થશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.